વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ખેતી હવે સારી કમાણી કરવા માટેનો ઉત્તમ વ્યવસાય બની રહ્યો છે। જૂની પુરાણી ખેત પદ્ધતિઓ, મજૂરી અને બદલામાં સામાન્ય ઉત્પાદન થતું હતું એ તો હવે ભૂતકાળની ઘટના બની ગઈ છે। રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાનને લીધે ખેડૂતોના જીવનમાં વિરાટ ક્રાંતિકારી અને સુખદ પરિવર્તન આવ્યું છે। ખેડૂતોને હવે પાણી, આયોજન, બજાર વ્યવસ્થા અને ગુણવત્તાનું મહત્વ સારી રીતે સમજાઈ ગયું છે। એટલે જ ઓછા પાણી અને ઓછી મહેનતથી પણ ધાર્યું ખેત ઉત્પાદન મેળવી સારી કમાણી તેઓ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં એવા તો હજારો ખેડૂતો છે જેઓએ સફળ અને પ્રગતિશીલ ખેડૂતો પાસેથી પ્રેરણા લઈને નવીન પાક, શાકભાજી, ફ્રૂટનું વાવેતર કરીને ઘેર બેઠા આખા દેશ સાથે માર્કેટિંગ કરીને વર્ષે લાખો રૂપિયા સરળતાથી કમાઈ શકે છે। અહીં આપણે વાત કરવી છે ડીસા તાલુકાના આગથાળા સરકારી ગોળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ગેનાજી દરગાજી પટેલની। તેમની પાસે કુલ 14 એકર જમીન છે, જેમાંથી પ્રગતિશીલ ખેડૂત ગેનાજી પટેલે 2005માં મહારાષ્ટ્રથી દાડમના રોપા લાવી દાડમનું વાવેતર કર્યું હતું। છેલ્લા 8 વર્ષથી તેઓ દાડમની ખેતી કરે છે। તેઓએ એક મુલાકાતમાં ખેડૂત ગેનાજી પટેલે જણાવ્યું હતું કે હું પગે અપંગ હોવા છતાં 30,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો, બાગાયતી પાકોનો અભ્યાસ કર્યો અને મનોમન નક્કી કર્યું કે મારે દાડમની જ ખેતી કરવી છે। તેમણે કહ્યું કે અમારા સુકાભઠ્ઠ વિસ્તારમાં એરંડા, રાયડો અને બાજરી જેવા પાકોનું વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ કૃષિ મહોત્સવની પ્રેરણા મેળવી મેં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી બાગાયત પાકો વાવવાનું શરૂ કર્યું। ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને સિંદુરી જાતના દાડમ વાવ્યા। તેમણે કહ્યું કે ખેતીમાંથી વર્ષે 5 લાખની આવક મેળવવી પણ ખૂબ મુશ્કેલ હતી, પરંતુ દાડમની ખેતી દ્વારા વર્ષે ₹80,65,500 આવક મેળવી છે, જેમાંથી ₹75,65,500 જેટલો તો માત્ર નફો જ છે। એ બગાયત નો વિચાર કર્યો એ ટાઈમે મને ઈચ્છા થઈ કે આપણે કંઈક એવી ખેતી કરીએ કે જેના કારણે આપણો પણ સારો થાય અને વત્તા આપણા વિસ્તારમાં પણ આપણા ખેડૂત ભાઈઓનો પણ એમને સારી એક આવક મળી રહે। એવો વિચાર કરીને મેં દરેક ઘણા બગીચા જોયા હતા મહારાષ્ટ્રમાં, ત્યાં બધે જોઈ આવ્યો અને આ દાડમની વાવેતર કરવાની મને ઈચ્છા થઈ। એ ટાઈમે મેં લગભગ 30,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો દાડમના પાક વાવવા માટે, એ બધું જોવા માટે, આપણું હવામાન અનુકૂળ આવશે કે નહીં આવે એના માટે। અને 15મી ઓગસ્ટ એ એક આઝાદ દિન તરીકે આપણો જે ગણાય છે એના એ જ દિવસે અમે સિંદુરી જાતના કલમ લાવી અને અમે દાડમનો વાવેતર કરેલો 15મી ઓગસ્ટ 2005। અને એ ટાઈમે એનો બધો ખાડા ને એ બધું કરવાનો અહીંયા કોઈ બીજો મને ખ્યાલ હતો નહીં, પણ યુનિવર્સિટી આપણી જે સરદાર યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જે અધિકારીઓ હતા એમને અને વૈજ્ઞાનિકોને મળી અને અમે આ કામ ચાલુ કર્યું। એના પછી તો કૃષિ મેળાઓમાં અને જ્યાં ત્યાં મને સહયોગ મળી રહેતો હતો। ગેનાજી પટેલ ખેડૂતોને પ્રેરણા આપતા કહે છે કે અપંગ હોવા છતાં આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આટલું કમાઈ શકતો હોવ તો તમે કેમ નહીં? ખેતીમાં પૂરતું ધ્યાન આપીને આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો મબલક કમાણી મેળવી શકાય છે। જરૂર છે મક્કમ સંકલ્પ અને મહેનતની। એક જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રયત્નો કરીએ તો સફળતા દોડી આવે છે। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો મળીએ સ્માઇલ ટાઈમ। ओए संता, मैंने कल मोबाइल रिचार्ज वाले को बेवकूफ बना दिया। अच्छा, वो कैसे? मैंने उसे 100 रुपए दिए और अपना नंबर गलत बता दिया। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસામાં ઊનની ફેક્ટરીમાં આગ ભભૂકતા મચી નાસભાગ, લાખોનું થયું નુકસાન। રહેણાંક વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીને અન્યત્ર ખસેડવા રહીશોની માંગ। પાલનપુર માર્કેટયાર્ડ ખાતે કૃષિ મહોત્સવ 2012 અંતર્ગત કૃષિ શિબિર યોજાઈ। શિબિરમાં કૃષિના ઋષિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પાલનપુર અને ડીસા નજીક 2 જુદા જુદા માર્ગ અકસ્માત સર્જાયા। અકસ્માતના 2 બનાવમાં 8 વ્યક્તિઓ ઘાયલ। ગેનાજી ગોળિયાના વિકલાંગ ખેડૂતે આધુનિક પદ્ધતિથી ખેતી કરી સાબિત કર્યું કે વ્યવસાયમાં તો ખેતી જ ઉત્તમ વ્યવસાય।
પ્રગતિશીલ ખેડૂતે દાડમની ખેતીથી વર્ષે ₹80.65 લાખની આવક મેળવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.